जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे एकदम सॉफ्ट और जाळीदार एवो पौવાનો नास्तो बनावीशुं। तो घर में ज रहेली वस्तुमांथी आपणे 10 मिनिट में नास्तो बनावीने तैयार करीशुं। तो पौवामांथी नास्तो बनाववाना छीए। तो तेना माटे 1 कप आपणे जाडा पौवा लीधा छे। तो पौवाने आपणे આવી રીતે એક વાસણમાં લઈ લઈશું અને પૌવાને ધોઈ લેવાના છે। પૌવાને ધોઈ લેવાના છે। 2 થી 3 પાણીથી આપણે પૌવાને ધોઈ લઈશું। તો જોઈ શકો છો પૌવામાંથી આવી રીતે કાળું પાણી નીકળતું હોય છે, એટલે પૌવાને આપણે 2-3 પાણીથી બરાબર સાફ કરી લેવાના છે। એટલે બરાબર આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે। તો હવે આપણે આ પાણી કાઢી લઈશું અને બીજા 2 પાણીથી ધોઈ લેવાના છે। तो आपणे पौवाने 2 થી 3 पाणीथी बराबर धोई लीधा छे। तो हवे आपणे मिक्सर जार लीधेलुं छे अने मिक्सर जार में जे आपणे आ पौवा धोईने राख्या छे ते लई लेवाना छे। तो पौवानी साथे आपणे 1 कप जेटलो रवो लीधेलो छे अने आ 1 वाटकी जेटलुं दહીં लीधुं छे। अर्धा कप जेटलुं आपणे दહીં लीधेलुं छे અને અડધા કપ જેટલું પાણી લઈશું અને આ બધી વસ્તુને મિક્સરમાં બરાબર પીસી લેવાની છે। તો આપણે બધી વસ્તુને બરાબર મિક્સરમાં પીસી લીધી છે। હવે આપણે એક વાસણમાં આ જે બેટર પીસ્યું છે તે લઈ લઈશું। તો જોઈ શકો છો બેટર હમણાં ઠીક બેટર રાખેલું છે। આપણે જે મિક્સરમાં જે બેટર ચોટ્યું છે એમાં આપણે પાણી લઈ લઈશું થોડું અને એ બેટર લઈ લેવાનું છે અને બરાબર મિક્સ કરી લઈશું। હલાવી લઈશું બરાબર। તો હવે આપણે આ બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું એટલે રવો ફૂલી જાય। તો 10 મિનિટ થઈ ગઈ છે। આપણે રવો જોઈ લઈએ, ફૂલી ગયો છે। એકદમ સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને બેટર આપણને થોડું ઘાટું લાગે છે એટલા માટે આપણે થોડું પાણી લઈશું। 2 ચમચી જેટલું પાણી લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે। तो આપણે આ લીલા મરચાં લીધેલા છે, વાટેલા લીલા મરચાં લીધા છે તે લઈ લઈશું અને મિક્સ કરી દઈશું। થોડે તીખાશ માટે આપણે લીલા મરચાં લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। તો હવે આપણે ઈનો લીધેલો છે, 1 પેકેટ આપણે ઈનોનું લઈશું। बेकिंग सोडा लेवो होय तो सोडा पण लई शकाय छे अने उपरथी आपणे अडधुं લીંબુ નીચવી દઈશું અને હલાવી લઈશું। આવી રીતે એક જ દિશામાં હલાવી લેવાનું છે। તો જોઈ શકો છો ઈનો લેવાથી આપણું બેટર સરસ એવું ફૂલી ગયું છે। तो हवे आपणे नास्तो बनावी लईशुं। तो हवे आपणे आ ढोकळियानी डिश लीधेली छे तेमां 1 चमची जेटલું तेल लगावी देवानुं छे। तेलथी ग्रीस करी लेवानी छे डिशने। बधी बाजू आपणे आवी रीते तेलवाळो हाथ लगावी दईशुं अने आपणे आ थाळीमां बेटरने लई लेवानुं छे। आ डिशमां आपणे बेटरने लई लईशुं। जेटલું આવે એટલું આપણે બેટર લઈશું અને બીજું બેટરનું આપણે બીજી વાર બનાવી લેવાનું છે। तो આપણે આવી રીતે થોડું સેટ કરી લઈશું। તો આપણે પાણી ગરમ કરી લીધું છે। હવે આપણે આ ડીશને મૂકી દઈશું। આવી રીતે મૂકી દેવાની છે ડીશને અને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે વરાળે બાફી લઈશું। तो 12 मिनिट थई गई है, आपणे जोई लईए। जोई शको छो एकदम सरस एवो आपणो नास्तो फूली गयो छे। जोई शको छो चाकू एकदम क्लीन आवे छे।
તો હવે આપણે આ પ્લેટને બહાર લઈ લઈશું અને ઠંડી કરી લઈશું. તો નાસ્તો ઠંડો થઈ ગયો છે. આપણે આવી રીતે કિનારી ઉપરથી છોડાવી દઈશું અને આવી રીતે કટ કરી લેવાનો છે. આવી રીતે આપણે નાસ્તાને કટ કરી લઈશું. એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. એકદમ સરસ પોચો રૂ જેવો જાળીદાર આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો હવે આપણે તવા ઉપર તેલ લગાવી દેવાનું છે અને આ નાસ્તાને તેલમાં શેકી લેવાનું છે. આપણે આવી રીતે તેલમાં શેકી લઈશું. તો નાસ્તાને આપણે હવે ફેરવી લઈશું. આવી રીતે ફેરવી લેવાનો છે. જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે નાસ્તામાં. એમ જ ખાવો હોય તો એમ જ પણ ખાઈ શકાય છે, પણ આવી રીતે સરસ લાગે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય છે એટલે નાસ્તો ખાવામાં એકદમ સરસ લાગે છે. તો બીજી બાજુ પણ આપણે સરસ એવો નાસ્તાને શેકી લેવાનો છે. આપણે કિનારી ઉપર થોડું તેલ લગાવી દઈશું. કિનારી ઉપર થોડું થોડું તેલ લગાવી દેવાનું. તો આપણે બીજી વાર પણ ફેરવીને જોઈ લઈએ તો જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો નાસ્તો શેકાઈ ગયો છે. એકદમ સરસ એવો શેકાઈ ગયો છે નાસ્તો. એકદમ સરસ કલર આવી ગયો છે. જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો શેકાઈ ગયો છે. તો હવે આપણે નાસ્તાને લઈ લઈશું. તો તૈયાર છે આપણો 1 કપ પૌવામાંથી કેટલો બધો આપણે નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર આપણે નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. જો સવારની ભાગદોડમાં આવી રીતે પૌવાનો નાસ્તો એકદમ આસાનીથી હાથો લાવવાની ઝંઝટ વગર બનાવીને તૈયાર કરી શકાય છે. તો તમે જોઈ શકો છો આપણે કેટલો સરસ પૌવાનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. તો તમે પણ આવી રીતે પૌવાનો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ બને છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો સવારમાં આ નાસ્તો બનાવીને ખાઈ શકાય છે અને બાળકોને સ્કૂલમાં ટિફિનમાં પણ આપી શકાય છે. તો તમે પણ આવો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે પૌવાનો નાસ્તો કેવો બન્યો છે.